ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ એકમાં આજે આપણે વ્યંજન ર લખતા શીખીશું. વ્યંજન ર, વ્યંજન અથવા તો મૂળાક્ષર. તો આપણે રમકડાનો પણ ર કહી શકીએ અને રજાઈનો પણ ર કહી શકીએ છીએ. રમકડા શબ્દની અંદર પ્રથમ અક્ષર ર આવે છે, તેથી આપણે રમકડાનો ર કહી શકીએ. અને રજાઈ એટલે કે ચાદર જેવું જે ઓઢવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ અને પાથરવા માટે ઉપયોગ કરીએ છીએ, તો તેને રજાઈ કહેવામાં આવે છે. તો રજાઈનો ર પણ કહી શકાય છે. રજાઈ અને રમકડા બંનેમાં પ્રથમ અક્ષર ર છે, તેથી રમકડાનો અને રજાઈનો ર કહી શકાય છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ર લખવાની આપણે કોશિશ કરીએ. તો તમને સૌપ્રથમ આ જે બધા ટપકા આપેલા છે એ ટપકાને તમારે સ્ટાર્ટિંગથી એટલે કે શરૂઆતથી અહીંયાથી જે ટપકા આપેલા છે ને તેને તમારે પેન્સિલથી જોઈન કરવાના છે. જોઈન કરી અને ત્યારબાદ શું કરવાના છે? દોરવાના છે. તો આખો ર બની જશે. આ રીતે સર્કલ, પછી અંદરની બાજુ એક સર્કલ અને આ રીતે ર. તો એ બની જશે રમકડાનો ર. ફરી એક વખત આપણે જોઈએ તો બધા ડોટ આપેલા છે એને જોઈન કરવાના છે અને ત્યારબાદ ર બનાવવાનો છે. આ રીતે બની જશે રમકડાનો ર. અહીં આપેલા બધા પેન્સિલના ટપકા છે એ ટપકાને તમારે પેન્સિલથી દોરી દેવાના છે અને આખો ર લખતા શીખવાનું છે. ફરી એક વખત આપણે ર લખવા માટેની કોશિશ કરીએ. હાફ સર્કલ, અંદરની બાજુ હાફ સર્કલ ને આ રીતે સર્કલ. તો એ બની જશે રમકડાનો ર. શું બની જશે? રમકડાનો ર. ફરી એક વખત આપણે ર લખીએ. આ બધા જ ખાના છે એમાં આ રીતે તમારે ર લખવાનો છે. જોઈ શકો છો તમે અહીંયા હું કઈ રીતે લખું છું. આ રીતે ટેક્સ્ટબુકમાં બધે જ તમારે ર લખવાની કોશિશ કરવાની છે. તો આપણે આજે શીખ્યા રમકડાનો ર. તો આ રીતે તમારે ટેક્સ્ટબુકમાં જે પેજ નંબર છે રમકડાના રનું એ આખું ફિનિશ કરવાનું છે ર લખીને. હવે આપણે એક્સ્ટ્રા વર્ક જોઈએ. તો એક્સ્ટ્રા વર્ક એ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું નથી, એ ફક્ત તમારી સમજૂતી માટે જ છે. સૌપ્રથમ તમે બધા ચિત્રો જુઓ. અહીંયા આગળ રબરનું ચિત્ર આપેલું છે, સાયકલનું, રીંગણનું, ઘેટું, રીંછ, બલ્બ અને રાખડી. આટલા ચિત્રો આપણને અહીં આપેલા છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો પહેલું ચિત્ર છે રબરનું, બરાબર છે. અને અહીં મૂળાક્ષર આપેલો છે આપણને ર. સૂચના શું કહી છે આપણને? રને રથી શરૂ થતા ચિત્ર સાથે જોડવાનું છે. એટલે ર મૂળાક્ષર છે તેને આ રીતે આપણે રબર સાથે જોઈન કરીશું, કારણ કે પ્રથમ અક્ષર ર છે. ત્યારબાદ સાયકલ. હવે અહીંયા છે રીંગણનો ર. તો આ રીતે રીંગણને ર સાથે જોઈન કરવાનો છે. ત્યારબાદ ઘેટું. તો ઘેટાને આપણે ર સાથે જોઈન ના કરી શકીએ. ત્યારબાદ રીંછ આપેલું છે, તો રીંછને આપણે લીટી દોરી આ રીતે જોઈન કરીશું. બલ્બને આપણે ના જોઈન કરી શકીએ ર સાથે, કારણ કે બલ્બનો પ્રથમ અક્ષર બ થાય છે. અને અહીંયા આપેલું છે રાખડી, તો રાખડીનો ર. ફરી એક વખત આપણે જોઈએ. રબરનો ર, રીંગણનો ર, રીંછનો ર અને રાખડીનો ર. તો આ રીતે આપણે રને રથી શરૂ થતા ચિત્ર સાથે જોઈન કર્યા. હવે ર ઓળખી સર્કલ કરો. બધા જ જે અક્ષરો આપેલા છે ત્રણ, એ ત્રણમાંથી કોઈ પણ એક અક્ષરને આપણે વર્તુળ કરવાનું છે. કોઈ પણ એક અક્ષર એટલે આપણને અહીં કયો છે અક્ષર? ર.
ટ, ઘ અને ત્યારબાદ ર. તો અહીંયા આપેલું છે ર. તો આ રીતે ર ઉપર આપણે સર્કલ કરીશું. ત્યારબાદ છે ર, મ અને ત. તો અક્ષર છે અહીંયા ર. આ રીતે પ્રથમ અક્ષર પર વર્તુળ. ત્યારબાદ સ, ર અને લ. સેકન્ડ ર ઉપર વર્તુળ. ત્યારબાદ છે ક, લ, ર. તો ર ઉપર આ રીતે વર્તુળ. ત્યારબાદ છે વ, ર અને સ. તો આ રીતે ર ઉપર સર્કલ. અને ન, મ, ર. તો અહીંયા ર ઉપર આ રીતે સર્કલ. આ રીતે આપણે ર ઓળખી અને સર્કલ કર્યું. હવે જોઈએ છે ટપકા જોડી અક્ષર પૂર્ણ કરો. તો તમારે શું કરવાનું છે? આ જે ટપકા આપેલા હોય એ ટપકાને જોઈન્ટ કરવાના છે અને ર બનાવી અને તેમાં રંગ પૂરવાના છે. તમને કોઈ વખત એક્ટિવિટીમાં આવું પણ પૂછી શકે છે. હરોળમાં જુદા મૂળાક્ષર પર ખોટું કરો. હરોળ એટલે કે સીધી રો, જે સીધી લાઈન છે એમાં ર આપેલો હોય તો એ ર આપણે શોધી અને સર્કલ કરવાનું છે. તો એમાં ર અને ત્યારબાદ અડ જે છે તે, રમકડાનો ર અને ર. તો આપણે ત્રીજા નંબર પર આપેલું છે અડ. તો અડ ઉપર આપણે રંગની નિશાની કરી દેવાની છે. ત્યારબાદ છે ચોરસમાં લખેલા મૂળાક્ષર જેવો મૂળાક્ષર શોધી તેના ફરતે સર્કલ કરો. ચોરસમાં જે મૂળાક્ષર લખેલો હોય એવો મૂળાક્ષર શોધી અને આપણે તેના ફરતે સર્કલ કરવાનું છે. તો સર્કલમાં આપેલું છે ર, બરોબર છે. તો આપણે ચ, ર, છ, જ અને સ. તો બીજા નંબર પર આપેલો છે ર, એ શોધી અને એના ઉપર આ રીતે સર્કલ કરી દેવાનું છે. તો બાળકો, આજે આપણે શું શીખ્યા? સૌ પ્રથમ જે ર મૂળાક્ષર હતો તે ટેક્સ્ટબુકમાં લખતા શીખ્યા, પ્લસ તેનું જે એક્સ્ટ્રા વર્ક હતું તે શીખ્યા. રને રથી શરૂ થતા ચિત્ર સાથે જોડો, ર ઓળખી સર્કલ કરો, ટપકા જોડી અક્ષર પૂર્ણ કરો, હરોળમાં જુદા મૂળાક્ષર પર રંગ કરો અને ચોરસમાં લખેલા મૂળાક્ષર જેવું મૂળાક્ષર શોધી સર્કલ કરો. તો બાળકો, આપણે જે ર મૂળાક્ષર છે એ તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે અને આ જે એક્સ્ટ્રા વર્ક છે એ તમારી ટેક્સ્ટબુકમાં આપેલું નથી, તે તમારે લખવાનું નથી. થેન્ક યુ.